આ સાથે ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈશું। દારૂબંધીનો કાયદો બનાવવાની કવાયત હવે તેજ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે તેવા સમાચાર મળી રહ્યા છે। કાયદો બનાવવાની વાત થઈ રહી છે। ઠાકોરસરના સાથે થયેલા સમાધાનના પગલે હવે કવાયત તેજ થઈ છે। દારૂબંધીને લઈને કોઈ કડક કાયદો લાવવાની જરૂર છે તેવું તે પ્રત્યે હાલમાં કવાયત હાથ ધરવામાં આવી રહી છે। કડક કાયદો બનાવતા હવે માંગ કરવામાં આવી રહી છે, ત્યારે હવે કડક કાયદો બનાવવા માટે હવે કવાયત છે તે તેજ કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈશું કે બીજી વખત પકડાય તો કેદની પણ સજામાં પણ વધારો થઈ શકે છે તેવા સમાચાર આપણે જણાવી દઈશું કે દારૂ વેચનારને પણ કડક કેદની સજા થઈ શકે છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન ઉપર હિતલ પારેખ। હિતલ, સમગ્ર જે રીતે વાત કરવામાં આવી રહી છે કે હવે કાયદો બનાવવામાં આવશે દારૂબંધીને લઈને, શું છે પ્રાથમિક વિગતો? અત્યારે રાજ્ય સરકારે એક કવાયત હાથ ધરી છે। ઠાકોર સેના અલ્પેશ ઠાકોર જાડેજા જે સમાધાન થયું છે તે અંતર્ગત દારૂબંધીનો કાયદો ગુજરાતમાં કડક બનવા જઈ રહ્યો છે અને અત્યારે તેની પ્રથમ ડ્રાફ્ટ તૈયાર કરવાની જવાબદારી ગૃહ વિભાગને સોંપવામાં આવી છે અને પોલીસ વિભાગ દ્વારા અત્યારે આ દારૂબંધીનો કાયદો કેવી રીતે વધારે કડક બનાવી શકાય તેની ઉપર કવાયત હાથ ધરાઈ છે, જેમાં જે પ્રાથમિક જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ પ્રમાણે પ્રથમવાર જ્યારે દારૂ પીનાર પકડાય ત્યારે તેને 1 સપ્તાહની સાદી કેદની જોગવાઈ છે। સાથે સાથે જેમ જેમ એ બીજી ત્રીજી વાર પકડાય ત્યારે તેની સજાની જોગવાઈમાં વધારો કરવામાં આવશે અને આ સજાની જે જોગવાઈ છે એ કમસે કમ 3 થી 5 વર્ષ સુધીની કરવાની પણ આમાં ભલામણ કરવામાં આવી હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। સાથે સાથે જે દારૂ વેચનાર છે એ વેચનાર બુટલેગર છે એની સામે પણ સજાની જોગવાઈ વધારે કડક કરવાનો આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે। તેમાં 10 વર્ષ સુધીની કેદની પણ જોગવાઈ ની કલમ ઉમેરવામાં આવશે તે પ્રકારના સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે। જો કે આ દારૂબંધીનો કાયદો કડક બનાવવાની જે કાર્યવાહી છે અત્યારે પ્રાથમિક તબક્કામાં છે। ગૃહ વિભાગ પોતાનો ડ્રાફ્ટ તૈયાર કરીને કાયદા વિભાગને આપશે અને કાયદા વિભાગ તેમાં ભારતના બંધારણની અન્ય કાયદાને ક્યાંય વિરોધાભાસી નથી તેની ચકાસણી કરી આગામી બજેટ સત્રમાં ગુજરાતના વિધાનસભામાં આ સુધારાવાળો કાયદો રજૂ કરશે। જી આભાર સમગ્ર માહિતી માટે। આ સાથે